જાન્યુઆરીમાં રૂપસિંહ જેમની આગેવાનીમાં 1868 માં અહીંયા યુદ્ધ થયું, અંગ્રેજોની લશ્કર અને અહીંના સ્થાનિક રજવાડાના લશ્કર સામે યુદ્ધ છેડ્યું. આપને બધાને ખબર છે 14 ફેબ્રુઆરીના રોજ આ વિસ્તારને સ્વતંત્ર રાજ્ય જાહેર કરવામાં આવ્યું. 1868 ની 14 ફેબ્રુઆરી આદિવાસીઓનું સહાયત રાજ અહીંયા જાહેર થયું. ત્યારબાદ 16 ફેબ્રુઆરીના રોજ બ્રિટિશ લશ્કર અહીંના દેશી રજવાડાઓ અને કેટલાક દાહોદમાં સ્થપાયેલી ભીલ પલટનને સાથે રાખીને વધેડ ગામમાં આક્રમણ થયું. વધેડ ગામમાં આક્રમણ થયું. આપણા નાયક ક્રાંતિકારીઓએ, આપણા ભીલ ક્રાંતિકારીઓએ પછી પણ 1 મહિના સુધી અંગ્રેજી શાસન સામે લડત આપી. 1 મહિના સુધી અંગ્રેજી શાસનને હંપાવી અને છેલ્લે 15મી માર્ચ 1868 ના રોજ આપણા ક્રાંતિકારી લોકોને પકડી લેવામાં આવ્યા અને એ લોકોને જાંબુઘોડા નારુકોટમાં લઈ જવામાં આવ્યા. 15 દિવસ બાદ એટલે કે 31 માર્ચના રોજ 31 માર્ચ 1868 ના રોજ અહીંયા નવી કોર્ટ ચાલુ કરવામાં આવી અને 15 દિવસ સુધી મુકદ્દમો ચાલવામાં આવ્યો અને 15 દિવસ બાદ એટલે કે 16મી એપ્રિલના રોજ આપણા રૂપસિંહ નાયક, જોરિયા નાયક, બાબલિયા નાયક, બાબરિયા નાયક, રવજી નાયક જેવા 5 ક્રાંતિકારીઓને ફાંસીના માંચડે પર ચડાવી દેવામાં આવ્યા. સાથીઓ, ઇતિહાસ તો ત્યાં સુધી કહે છે જ્યારે આપણા 5 યોદ્ધાઓને એકી સાથે ફાંસીના માંચડા પર જાંબુઘોડા અને નારુકોટમાં ચડાવવામાં આવ્યા. તે દિવસે ફાંસીનો માંચડો પણ તૂટી ગયો હતો. એ આપણા પૂર્વજોની તાકાત હતી. સાથીઓ, 5 લોકોને ફાંસીના માંચડા પર ચડાવી દીધા અને ભાઈજી બારિયા એમની સાથે 42 જણોને આજીવન સજા ફરમાવવામાં આવી. ત્યારે સાથીઓ, મને ગર્વ થાય છે કે તમારા ગામોમાં જે ક્રાંતિ થઈ, જળ જંગલ જમીનના અધિકારોની ક્રાંતિ થઈ, સ્વતંત્ર સેનાનીઓની ક્રાંતિ થઈ, સ્વતંત્રતા માટે ક્રાંતિ થઈ, ત્યારે મારી સામે આ ધરતી પર એમના પૂર્વજોના, એમના ઇતિહાસના વંશજો મારી સામે ઉભા છે. તો આ ચૈતર વસાવા તમને બધાને હું નમન કરું છું. ત્યારે સાથીઓ, આજે તમે જોયું હશે આ જંગલ ખાતાવાળા આપણા વિસ્તારોમાં આવે છે અને આપણને કહે છે કે ભાઈ આ જંગલ ખાલી કરો, આ જંગલ ખાતાની જમીન છે. હમણાં પડાલિયામાં આપણી એક બેનનું ઘર તોડી નાખવામાં આવ્યું, આપણા લોકોને લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસ છોડવામાં આવ્યા, 50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. ત્યારે આ સરકારોને કહેવા માંગુ છું, અમારા પૂર્વજો અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી. એ ગોરા અંગ્રેજોને પણ અમે હરાવી દીધા છે. ત્યારે આ આદિવાસી સમાજ એવો છે કે ગોરા અંગ્રેજોને પણ અહીંયાથી ભાગવું પડ્યું હતું. ત્યારે તમારા જેવા કાળા અંગ્રેજોને પણ અમે ભગાડી દઈશું. ત્યારે જંગલ ખાતાને કહેવા માંગીએ છે, તમારો જંગલ ખાતાનો કાયદો 1864 માં અંગ્રેજોએ બનાવ્યો હતો. તેની સામે પણ રૂપસિંહ નાયક અને અહીંના ભીલો લડ્યા હતા અને તમારું જંગલ ખાતું 1927 માં બનાવવામાં આવ્યું છે. અને આ આદિવાસી હજારો વર્ષથી આ જંગલોમાં રહી છે. આ જંગલ આદિવાસીઓ બનાવેલું છે. આ જંગલ અને આદિવાસી તમારા ખાતા પહેલા પણ છે. આ જંગલ અને આદિવાસી સરકારથી પણ પહેલા અહીંયા આવેલા છે. ત્યારે મારા આદિવાસી સમાજને અહીંયા હેરાન કરવાની કોશિશ કરશો, અમારી જળ જંગલ અને જમીન છીનવવાની કોશિશ કરશો તો તીર કામઠા અને ભાલા અને પાલિયાને ધાડે અહીંયા લઈને તીર કામઠા ચાલશે અહીંયા. અમે કોઈને છોડીશું નહીં. અમે આદિવાસી સંવિધાનમાં માનીએ છીએ, સંવાદમાં માનીએ છીએ. અમે આદિવાસી પ્રકૃતિ સાથે, જંગલ સાથે, નદીને માતા માનવા વાળા છે, સૂર્ય અને ચંદ્રને દેવ માનવા વાળા છે. અને અમારા જ આદિવાસીઓને તમે અમારી પ્રકૃતિ, અમારી સંસ્કૃતિ, અમારા સમાજ, અમારા ગામ, અમારા જંગલથી છીનભીન કરવાની વાત કરશો, અમારી જમીનો છીનવવાની વાત કરશો તો આવનારા દિવસોમાં વિસ્તારમાં પણ અમે આર પારની લડાઈ કરવા માટે તૈયાર છીએ. ત્યારે સાથીઓ, જોઈ લો તમે, એક પ્રકારનો આપણો બિરસા મુંડા ભગવાનનો ઇતિહાસ છે. રૂપસિંહ નાયકની જેમ આપણા ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ છે. એ જ પ્રકારે આપણે ખાજિયા નાયક, એ જ પ્રકારે ટાટિયા મામા ભીલ આપણા અંગ્રેજો સામે લડ્યા.
દેશને જ્યારે આઝાદી મળી આપણને હતું કે લોકશાહીમાં આપણને બધાને સમાનતામાં લાવશે, આપણો વિકાસ થશે, આપણી જમીનોને સિંચાઈનું પાણી મળશે, આપણા બાળકોને શિક્ષણ મળશે, આપણા યુવાનોને રોજગારી મળશે. પણ આજે આ સરકારો એમના ઉદ્યોગપતિઓના લીધે આપણી જમીનો છીનવી રહી છે. ત્યારે મારા આદિવાસી ભાઈઓ, મારા એસટી સમાજના ભાઈઓ, મારા ઓબીસી વર્ગના ભાઈઓ, આજે આપણી જે પ્રકારે આબાદી છે એ પ્રકારે આપણી હિસ્સેદારી નથી. ત્યારે આવનારા દિવસોમાં આ સામંતશાહી લોકો માટે, આ સામંતશાહી લોકોમાં હક અને અધિકાર લડવા માટે આપણે બધાએ આવનારા દિવસોમાં રાજનીતિમાં આવવું પડશે. રાજનીતિમાં ક્યાં સુધી આપણે અન્યાય વેઠીશું? આઝાદીના 78 વર્ષ થયા. સરકાર એક બાજુ અમૃત મહોત્સવ કાઢે છે, વિકાસ પર્વની ઉજવણી થાય છે, વિકાસ મહોત્સવો ચાલે છે. આ ઉત્સવોમાં કરોડો ને અબજો રૂપિયાના એમના તાયફાઓ થાય છે. આજે અમારા બાળકો માટે શિક્ષણ નથી. આજે અમારા બાળકો સિકલ સેલથી પીડાય છે, કુપોષણથી પીડાય છે. આજે પીવાના પાણી માટે અમારી બહેનોને વલખા મારવા પડે છે. અહીંયા રોડ માટે આંદોલનો થાય છે, આ વિસ્તારની જમીનોના સિંચાઈના પાણી માટે આંદોલનો થાય છે. ત્યારે સાથીઓ, આ સરકાર એમનું મંત્રીમંડળ બદલે છે, પણ જો આપણે આપણા લોકોના વિકાસ કરવો હશે, આપણા લોકોનું ઉત્થાન કરવું હશે, તો આપણે મંત્રીમંડળ નહીં, આપણે આ સરકારને બદલી નાખવી પડશે.